આજે તો આપણે મહારાષ્ટ્રમાંથી એક્ઝિટ લઈને તેલંગાણામાં એન્ટ્રી લઈ લેવાની હતી. તો હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાયને. રાત્રે આપણે પારોલા પાસે સૂઈ ગયા હતા રાજસ્થાનીની ઓટલે. સવારે ઉઠ્યા તો ત્યાં આપણા મોટા ભાઈ આવી ગયા હતા. તો ચા પાણી કમ્પ્લીટ કરીને ફ્રેશ થઈને નીકળી ગયા અને ઉસાવળ લઈને આપણે આવી ગયા હતા મલકાપુર બાયપાસમાં. અને મલકાપુર બાયપાસ પાસ કરીને આપણે આવી ગયા હતા ખામગાંવ. પહેલા આપણે ગ્રીસ કરાવવું હતું તો ગાડીમાં ગ્રીસ બ્રીસ કરાવીને ત્યાંથી નીકળીને આપણે બાલાપુર પહેલા વાળીનાથ હોટલે આવી ગયા. કાઠિયાવાડી હોટલે તો ત્યાં આપણા મિત્ર ભેગા થઈ ગયા હતા અશોકભાઈ મેવાડા. 1:30 વાગી ગયો તો નિરાતે જમી કરવીને ઘડીક બેઠા ને વાતું જીતું કરી. તો પછી મેં લાવો ગાડીને બી થોડુંક આપણે ખવડાવી દઈએ. તો પછી ડીઝલની ટાંકી બાકી ફૂલ કરીને આપણે બાલાપુરથી ટર્ન માર્યો તો નાંદેડ બાજુ ટર્ન મારીને આપણે વાસીમ પાસ કરીને હિંગોલી પહેલા આવી ગયા હતા. 7:30 વાગી ગયા હતા. તો આપણે થોડીક ચા પાણી પી લઈ, કાચ બાચ સાફ કરવા હતા, અગરબત્તી કરવી હતી ને પછી નીકળી ગયા અને આવી ગયા હતા આપણે નાંદેડ બાયપાસમાં. અને નાંદેડ બાયપાસ પાસ કરીને આપણે પાછો હાઈવે ચડી ગયા હતા દેગલુર વાળો. અને પછી 11:30 વાગી ગયા હતા. તો આપણે દેગલુર પહેલા રાજસ્થાનીની હોટલે આવી ગયા જમવા માટે. ઠંડી બી ફૂલ હતી તો આપણે જમવા બેસી ગયા. તો આ શેની સબ્જી મગાવી તમને બધાને ખબર હોય તો કોમેન્ટ કરજો બધા. તો અહીંયાથી જમી કરવીને નીકળી ગયા. અને આપણે આવી ગયા હતા દેગલુર બોર્ડરે. અને દેગલુર બોર્ડરે એન્ટ્રી બેન્ટ્રી દઈને આગળ તેલંગાણાની બોર્ડરે એન્ટ્રી બેન્ટ્રી દઈને ધીમે ધીમે હાલ્યા જતા હતા. વાગી ગયા હતા 3 ને આપણે પછી રાજસ્થાનીની હોટલે આવી ગયા હતા. તો સુઈ જાય સંગારડી પહેલા નીંદર આવતી હતી. તો હવે સુઈ જાય, નિરાતે મળીએ સવારે નેક્સ્ટ વિડીયોમાં.